30 વર્ષની રાહ જોયા પછી શનિદેવ ફરી એકવાર હાથી પર સવારી કરી રહ્યા છે અને આ વખતે તે 3 ચોક્કસ રાશિઓ પર સોનાનો વરસાદ લાવશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મના દાતા કર્મના ફળ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે શનિદેવ આપણા કર્મો અનુસાર આપણા કર્મોનું ફળ આપે છે. જો કે આ વખતે ખાસ વાત એ છે કે સંપૂર્ણ 30 વર્ષના ચક્ર પછી શનિદેવ હાથી પર સવારી કરશે અને તેની અસરો 12 રાશિઓમાંથી ફક્ત 3 રાશિઓ માટે અત્યંત શુભ અને લાભદાયી રહેશે. જ્યારે કોઈ દેવતાનું વાહન બદલાય છે ત્યારે તે વ્યક્તિના ભાગ્ય, જીવન અને સંપત્તિ પર સીધી અસર કરે છે. વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મ અનુસાર દરેક દેવતાનું એક ચોક્કસ વાહન હોય છે જે તેમના ગુણો અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેઓ જે પ્રાણી પર સવારી કરે છે તેના દ્વારા તેઓ તેમના સંદેશાઓ અને ચોક્કસ ઊર્જાનું પ્રસારણ કરે છે. શનિદેવ અનેક વાહનો પણ ચલાવી શકે છે. આ ફક્ત 1 કે 2 સુધી મર્યાદિત નથી, તેમને 9 અલગ અલગ વાહનો સોંપવામાં આવ્યા છે. સમય અને પરિસ્થિતિ, નક્ષત્ર, તારો, તારીખ અને દિવસના આધારે નક્કી કરવામાં આવે છે. 2026નું વર્ષ આવી રહ્યું છે અને આ વર્ષ ખૂબ જ ખાસ રહેશે. 30 વર્ષના લાંબા ગાળા પછી ભગવાન શનિ હાથી પર સવારી કરશે અને પોતાનો વિશેષ પ્રભાવ પાડશે. હાથી પર શનિની યાત્રા સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને નાણાકીય લાભનું પ્રતીક માનવામાં આવે છે. આ વખતે તેમના આશીર્વાદ 3 ખાસ રાશિઓ પર અવિરતપણે વરસશે. એમ કહી શકાય કે આ સમય આ રાશિઓ માટે સુવર્ણ તકો અને સંપત્તિનું વચન લાવશે. નોકરી, કારકિર્દી અને ભાગ્યના ક્ષેત્રોમાં તેમના તારા પહેલા કરતાં વધુ મજબૂત અને અનુકૂળ રહેશે. વૈદિક કેલેન્ડર મુજબ 2026નું વર્ષ વધુ મહત્વપૂર્ણ છે. આ વર્ષે ગુરુ અને શનિ વચ્ચે એક દુર્લભ ખગોળીય સ્થિતિ વિકસિત થશે. 1 માર્ચ 2026ના રોજ લગભગ 30 વર્ષ પછી ગુરુ અને શનિ એક ખાસ યુતિ બનાવશે. આ સમયે આ બંને ગ્રહો લગભગ 160 ડિગ્રી દૂર રહેશે, જે એક અનોખો ત્રિદશાંશ યોગ બનાવશે. આ ખગોળીય યુતિ માત્ર નસીબ અને નાણાકીય લાભમાં વધારો કરશે નહીં, પરંતુ જીવનમાં નિર્ણય લેવાની ક્ષમતા, તકો અને નવા દરવાજા ખોલવાની શક્યતામાં પણ ઘણો વધારો કરશે. આ સમય ખરેખર આ ત્રણેય રાશિઓ માટે સુવર્ણ ભેટ બનવાનો છે. જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે ગુરુ અને શનિ 108 ડિગ્રીના ખૂણા પર ભેગા થાય છે ત્યારે તેને ત્રિદક્ષિણ યોગ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને પરંપરાગત સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય પરંપરામાં 108 નંબરને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને આ યુગનું મહત્વ વધારે છે. ખાસ વાત એ છે કે આ દુર્લભ સંયોજન દરમિયાન ભગવાન શનિ એક હાથી પર સવાર હશે, જેને અહિંસા, સ્થિરતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આ વાહન પર શનિની ચઢાણ 3 ખાસ રાશિઓમાં સૌભાગ્ય, સંપત્તિ, નફો અને સમૃદ્ધિ લાવશે. આ સમય દરમિયાન શનિ મીન રાશિમાં વક્રી થશે, જ્યારે ગુરુ મિથુન રાશિમાં રહેશે. આ સ્થિતિ સામાન્ય નથી પરંતુ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. શનિને કર્મનો દાતા અને સૌથી પ્રભાવશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે. તેની ધીમી ગતિ અને લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહેવાથી તેનો પ્રભાવ ઊંડો અને લાંબા સમય સુધી ટકી રહે છે. જ્યારે શનિ અને ગુરુ વચ્ચેનો આ સંયોજન બને છે ત્યારે વ્યક્તિના જીવનમાં નોંધપાત્ર અને કાયમી ફેરફારો જોવા મળે છે. આ વખતે ત્રિદક્ષિણ યોગ અને શનિની હાથી પર સવારી 12 રાશિઓમાંથી 3 માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ રાશિઓમાં ધન, સન્માન અને નવી તકોની અપાર સંભાવના જોવા મળશે. મિત્રો, ચાલો હવે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે ચર્ચા કરીએ જે શનિદેવના હાથી પર સવારીથી ખાસ અને સીધી રીતે પ્રભાવિત થશે. પરંતુ આગળ વધતા પહેલા મારી એક નાની વિનંતી છે. આ માહિતીને અંત સુધી ધ્યાનથી વાંચો, કારણ કે અહીં પ્રસ્તુત માહિતી દરેક રાશિના લોકો માટે મહત્વપૂર્ણ સંદેશ ધરાવે છે. 30 વર્ષના લાંબા ગાળા પછી જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે ત્યારે આ પરિવર્તન બધી રાશિઓ માટે શુભ સંકેતો લાવશે. જો કે 3 રાશિઓને ખાસ અને અસાધારણ લાભ પ્રાપ્ત થશે. આનાથી સમૃદ્ધ ભવિષ્ય અને તેમના જીવનમાં નવી તકોનો પ્રવાહ આવશે. તેથી જો તમે ઈચ્છો છો કે શનિ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા જીવન, પરિવાર અને કાર્યસ્થળ પર રહે, તો આ માહિતીને ગંભીરતાથી લો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન માટે તૈયાર રહો. વધુ વિલંબ કર્યા વિના
ચાલો 3 રાશિઓ વિશે જાણીએ જેમના ભાગ્યમાં શનિદેવની હાથી સવારીનો ખાસ આશીર્વાદ રહેશે, જે આવનારા સમયમાં સમૃદ્ધિ અને નવી શક્યતાઓ લાવશે. નંબર 1. વૃષભ. મિત્રો, 2026નું વર્ષ વૃષભ રાશિ માટે ખરેખર સુવર્ણ ભેટ બનવાનું છે. 30 વર્ષના લાંબા ગાળા પછી, જ્યારે ભગવાન શનિ હાથી પર સવારી કરશે, ત્યારે આ પરિવર્તન તમારા જીવનમાં નવી ઉર્જા અને તેજસ્વી સંભાવનાઓ લાવશે. વર્ષની શરૂઆતથી જ તમારા તારાઓ અનુકૂળ દેખાશે. શનિની કૃપાથી તમારા ખોરાક અને સંપત્તિમાં વધારો થશે, અને તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ પ્રવર્તશે. જ્યોતિષશાસ્ત્રમાં, હાથીને સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, અને તેથી જ શનિની આ સવારી તમારા નાણાકીય જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે. 2026 તમારા માટે સુવર્ણકાળ સાબિત થઈ શકે છે. તમારી કારકિર્દીને નવી દિશા મળશે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે, અને તમારી મહેનતનું ફળ સ્પષ્ટપણે દેખાશે. પરંતુ યાદ રાખો, શનિ ફક્ત આશીર્વાદ આપતો નથી, તે તમારી કસોટી પણ કરે છે. આ સમયગાળા દરમિયાન તમારા ધીરજ, સંયમ અને શ્રદ્ધાની કસોટી થશે. જો તમે તમારા આરામ ક્ષેત્રમાં અટવાયેલા રહેશો, તો તકો સરળતાથી છીનવાઈ શકે છે. પરંતુ જેમ જેમ તમે નવા અનુભવો અને પડકારોને સ્વીકારવા માટે તૈયાર થશો, તેમ તેમ તમે તેમને પ્રાપ્ત કરી શકશો. શનિ તમને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે માર્ગદર્શન પૂરું પાડશે. 2026માં, શનિ તમારા જીવનમાં સંબંધોની સાચી કસોટી લાવશે. જો તમારા સંબંધો પહેલેથી જ મજબૂત છે, તો તે શનિની કૃપાથી વધુ ઊંડા અને વધુ સ્થિર બનશે. જો કે, જે સંબંધો થોડા નબળા છે, તેમાં શનિ તમારી કસોટી કરશે અને સંજોગો દ્વારા તેમને મજબૂત બનાવવાની તકો પૂરી પાડશે. આ પ્રભાવ ફક્ત કૌટુંબિક કે વ્યક્તિગત જીવન પૂરતો મર્યાદિત રહેશે નહીં. તે તમારા રોમેન્ટિક સંબંધો, વ્યવસાયિક ભાગીદારી અને વ્યવસાયિક જોડાણોમાં પણ સ્પષ્ટપણે દેખાશે. શનિ હાથી પર સવારી કરવાથી, લાંબા સમયથી અટકેલા કાર્યો વેગ પકડશે, અને તમારા જીવનમાં સ્થિરતા ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. વધુમાં, ગુરુનું સંપત્તિ ગૃહમાં સ્થાન અચાનક નાણાકીય લાભ માટે તકો ઊભી કરશે. નાણાકીય બાબતોમાં અવરોધો અને મુશ્કેલીઓ દૂર થશે, અને આવકના નવા સ્ત્રોતોની શક્યતા મજબૂત બનશે. આ વખતે, તમારા જીવનમાં સમૃદ્ધિ, સ્થિરતા અને સફળતાનું વાતાવરણ લગભગ નિશ્ચિત છે. તમારા પરિવાર સાથેના તમારા સંબંધોમાં સુમેળ અને સુમેળ સ્પષ્ટ થશે. જૂના મતભેદો અને તકરાર ધીમે ધીમે દૂર થશે, અને ઘરનું વાતાવરણ ખુશ અને સંતુલિત બનશે. તમારી નરમ વાણી અને સંતુલિત વર્તનને કારણે, જીવનના ઘણા ક્ષેત્રોમાં સફળતા તમારી પાછળ આવશે. જે કાર્યો સતત અવરોધોનો સામનો કરી રહ્યા છે તે હવે ગતિ પકડશે, જેનાથી સફળતાની સંભાવના વધશે. રોકાણ અને નાણાકીય બાબતોમાં પણ ફાયદાકારક પરિણામો જોવા મળી શકે છે. આ સમયગાળો પ્રેમ જીવન માટે ખાસ કરીને શુભ રહેશે. જૂના સંબંધો વધુ ઉર્જાવાન બનશે અને સમજણ ખીલશે. આ સમય વિદ્યાર્થીઓ માટે પણ અત્યંત ફાયદાકારક રહેશે. એકાગ્રતામાં સુધારો થશે, અને તેઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામોની તકો ઊભી થશે. એકંદરે, 30 વર્ષ પછી, જ્યારે કર્મ આપનાર ભગવાન શનિ હાથી પર સવારી કરશે, ત્યારે 2026 તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને સકારાત્મક તકોનો વરસાદ લાવશે. સંબંધો, કારકિર્દી અને સંપત્તિ. નંબર 2. મિથુન. વર્ષ 2026 મિથુન રાશિના જાતકો માટે એક કિંમતી ભેટ બનવા માટે તૈયાર છે. 30 વર્ષના લાંબા ગાળા પછી, ભગવાન શનિ ગજવાહન હાથી પર સવારી કરશે. આ પરિવર્તન તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિનો સંદેશ લાવશે. એવું લાગશે કે દરેક પગલે નસીબ તમારી સાથે છે. શનિની આ ખાસ સવારી તમારા માટે રાજયોગ જેવી પરિસ્થિતિ બનાવી શકે છે. આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દી અને નાણાકીય બાબતોમાં જબરદસ્ત પ્રગતિ જોશો. અટકેલા પ્રોજેક્ટ્સ ફરીથી ગતિ મેળવશે, અને નાણાકીય સમસ્યાઓ ધીમે ધીમે હળવી થશે. શનિદેવના આશીર્વાદ તમારા સંબંધોમાં નવી મીઠાશ અને સંતુલન પણ લાવશે. તમારા લગ્ન જીવનમાં પરસ્પર સમજણ અને પ્રેમ વધુ ગાઢ બનશે. પરિવારમાં સુમેળ વધશે, અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આવવા લાગશે. આ ફક્ત સંબંધો પૂરતો મર્યાદિત નથી. આ સમય દરમિયાન, તમે આધ્યાત્મિકતા અને ભક્તિ તરફ પણ ઝુકાવશો. આ તમારામાં સકારાત્મક ઉર્જાનો રાખશે.
જે પ્રોજેક્ટ્સ તમને પહેલાં શરૂ કરવામાં મુશ્કેલ લાગ્યા હતા તે હવે સરળતાથી શરૂ કરી શકાય છે. વ્યવસાયમાં નવી તકો ઊભી થશે અને નફાની સંભાવના રહેશે. એકંદરે શનિદેવની હાથી પર સવારી મિથુન રાશિ માટે સુખ અને સમૃદ્ધિ લાવશે. સંબંધોમાં પ્રેમ, પરિવારમાં શાંતિ અને જીવનમાં પ્રગતિ. આ વર્ષે તમે આ બધા અનુભવો એક સાથે અનુભવશો. નંબર 3. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2026 એક દૈવી આશીર્વાદથી ઓછું નહીં હોય. 30 વર્ષની લાંબી રાહ પછી ભગવાન શનિ રથ પર સવાર થશે. આ સમયે તમારા જીવનમાં અસાધારણ નસીબ અને તકો લાવશે. ભગવાન શનિ સાથે તમને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થશે, જે તમારી સંપત્તિ અને સમૃદ્ધિને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ વર્ષ આર્થિક રીતે અત્યંત ફાયદાકારક રહેશે. તમારા જીવનમાં આવકના નવા સ્રોત ખુલશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. ગુરુ અને શનિની ત્રિદશા યોગનો પ્રભાવ ફક્ત તમારા પ્રયત્નોમાં સફળતા લાવશે નહીં પરંતુ સ્થાયી અને લાંબા ગાળાની સફળતા પણ સુનિશ્ચિત કરશે. આ સમયગાળો સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ અત્યંત શુભ માનવામાં આવે છે. ક્રોનિક બીમારીઓ અને અગવડતાઓ દૂર થશે. શારીરિક ઊર્જા વધશે અને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધશે. આ સમય વ્યવસાય અને વેપારમાં તકોનો પૂર લાવશે. નવા કરાર, ભાગીદારી અને રોકાણો ઉદ્ભવશે, જે તમારા નફા અને પ્રતિષ્ઠા બંનેમાં વધારો કરશે. નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળમાં પ્રમોશન, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ખાસ તકો ઉભરી રહી છે. કાર્ય સંબંધિત મુસાફરી ફાયદાકારક રહેશે અને નવી તકોના દ્વાર ખુલશે. આ સમયગાળા દરમિયાન પારિવારિક જીવન પણ અત્યંત સંતોષકારક રહેશે. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને બાળકો સંબંધિત સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે. જૂના મતભેદો અને કડવાશ ધીમે ધીમે દૂર થશે અને પરિવારમાં પરસ્પર સંકલન, સમજણ અને સહયોગ વૃશ્ચિક રાશિના લોકો માટે સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક સાબિત થશે. આ વર્ષ પડકારોને તકોમાં ફેરવવાનું, નવા દરવાજા ખોલવાનું અને જીવનના દરેક પાસામાં સકારાત્મક પરિવર્તન લાવવાનું વર્ષ રહેશે. તો મિત્રો, આ 3 ભાગ્યશાળી રાશિઓ હતા: વૃષભ, મિથુન અને વૃશ્ચિક, જેમના પર શનિદેવ વર્ષ 2026માં હાથી પર સવારી કરીને તેમના અનંત આશીર્વાદ વરસાવશે. કૃપા કરીને ટિપ્પણીઓમાં અમને જણાવો કે તમને આ માહિતી કેવી લાગી. અને હા, જો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો, તો કોમેન્ટ સેક્શનમાં પૂરા વિશ્વાસ સાથે જય શનિદેવ લખો. વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી શનિદેવના ખાસ આશીર્વાદ તમારા જીવનમાં આવે. આભાર.